કહેવાય છે કે માંદગી કહીને આવતી નથી, પણ જ્યારે આવે છે ત્યારે તે માત્ર શરીરને જ નહીં પરંતુ આખા પરિવારને આર્થિક અને માનસિક કમર તોડી નાખે છે. ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે મધ્યમ વર્ગ માટે લડવું અઘરું બને છે. સમગ્ર વિશ્વમાં આ દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સર સામેની લડાઈમાં સમયસર નિદાન અને સચોટ સારવાર એ જ સૌથી અમોઘ શસ્ત્રો છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય આશય લોકોને કેન્સર જેવા જીવલેણ રોગ સામે જાગૃત કરવા, તેના લક્ષણો ઓળખવા અને વહેલી તકે નિદાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તમાકુનું સેવન, પ્રદૂષણ અને બિન આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે તેમજ આયુષ્માન ભારત યોજનાનો પણ લાભાર્થીને લાભ મળી રહે તેવા પરિણામલક્ષી કામગીરી આપી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ અવસરે તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવાએ જણાવ્યું, મોંઘી સારવારના દરે તપાસમાં વિલંબ ન કરવો જોઈએ. સરકાર આર્થિક સુરક્ષા આપવા કટિબદ્ધ છે. વધુમાં તેમણે જિલ્લાના પ્રત્યેક વંચિત નાગરિકોને આશીર્વાદ રૂપી આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે તાપી જિલ્લાએ આ કાર્યક્ષેત્રે પ્રશંસનીય સિદ્ધિ મેળવી. ત્યાર સુધીમાં 5.69 લાખથી વધુ નાગરિકો આયુષ્માન કાર્ડ કઢાવ્યા. આંકડા માત્ર સંખ્યા નથી પરંતુ 5.69 લાખ પરિવારોની નિશ્ચિતતાનું પ્રમાણ છે. મારું નામ ડૉક્ટર અનિલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી. તાપી જિલ્લાની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJ કાર્ડના કુલ 6,43,000 જેટલા લાભાર્થીઓની સામે અત્યાર સુધી 5,69,700 જેટલા લાભાર્થીઓના કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. આ યોજના હેઠળ 10 લાખની મફત તબીબી સહાય મતલબ જે છે મળવાપાત્ર થાય છે અને સદર કાર્ડની અંદર જે છે ગંભીર બીમારીઓ જેવી કેન્સર, કિડની, હૃદય રોગની વગેરે બીમારીઓ કવરઅપ થતી હોય છે. અત્યાર સુધી તાપી જિલ્લાની અંદર 8,119 જેટલા લાભાર્થીઓને 8,67,00,000 રૂપિયાની જે કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાપી જિલ્લાની જનતાને હું અપીલ કરું છું કે આ કાર્ડની અંદર ગંભીર બીમારીઓ જે અતિ ખર્ચાળ છે એ કવરઅપ થાય છે. એટલે આપના જો આ લાભથી વંચિત હોય તો સત્વરે જે છે આ કાર્ડ આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે અથવા તો આપ પોતાની જાતે પણ જે છે વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરીને કાર્ડ નોંધણી કરાવી શકો છો. થેન્ક યુ. મારું નામ જીતેશભાઈ રમણભાઈ ગામિત છે અને હું વ્યારા નવસાદમાં રહું છું અને મારી છોકરી કબડ્ડીની શોખીન છે. એ પડી ગઈ તો મેં એમનો ઈલાજ આ કાર્ડથી કરાવ્યો છે. એ બદલ હું સરકારનો આભાર માનું છું અને લોકોને કહું છું કે ભાઈ આ કાર્ડનો બધા જ લાભ લઈ શકો એવી મારી ઈચ્છા છે. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા.